રેડી સ્ટાર્ટ. કૃષિ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખેડૂતોના એક બૃહદ વર્ગ દ્વારા છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા આંદોલનને બળજબરીથી સમાપ્ત કરવું એ સારી પરિસ્થિતિ ગણી શકાય નહીં. જો કે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે આ ચળવળ અનિશ્ચિત સમય માટે ચાલુ રાખી શકાય નહીં. પરંતુ ચંદીગઢમાં કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં મામલો ઉકેલાઈ ન શક્યો પછી પંજાબ સરકાર દ્વારા વિરોધ સ્થળ ખાલી કરવા માટે કરાયેલી બળજબરી કાર્યવાહી અને ખેડૂત નેતાઓની ધરપકડને કારણે ખેડૂતોમાં ગુસ્સો થવો સ્વાભાવિક છે. પંજાબના ખેડૂતોની રજૂઆતોનો લાભ આખા દેશના ખેડૂતોને મળ્યો છે ને મળવાનો છે એ હકીકત છે. પરંતુ પ્રાસંગિક કોઈ વખતે સમર્થન આપવા સિવાય સરેરાશ તો પંજાબ સિવાયના ખેડૂતો ચૂપ છે એ પણ સરકાર જુએ જ છે. બીજી તરફ સરકારી પક્ષ જુઓ તો નિઃશંકપણે કાન્નૌરી અને શંભુ સરહદને જોડતા હાઈવેના લાંબા સમયથી અવરોધને કારણે મુસાફરો અને ઉદ્યોગ ગૃહોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તે જ સમયે સરકારે 2 મુખ્ય હાઈવે લાંબા સમય સુધી બંધ રહેવાને કારણે ઉદ્યોગ અને વ્યવસાયને ખરાબ અસર થઈ રહી હોવાના આધારે પોતાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. ખાનગી વાહનોને લાંબા રૂટ પર મુસાફરી કરવા માટે વધુ સમય અને પેટ્રોલનો ખર્ચ કરવો પડી રહ્યો હતો. દરમિયાન ખેડૂત નેતાઓનો આરોપ છે કે તેમને વિરોધ કરવાના લોકશાહી અધિકારથી વંચિત રાખવાનું પગલું દમનકારી છે. અપેક્ષા મુજબ વિપક્ષી રાજકીય પક્ષોએ આ મુદ્દા પર નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ખેડૂત સંગઠનો અને સરકારો વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિથી બનાવવામાં સફળ રહ્યા નથી. જેના કારણે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અવિશ્વાસ અને સંઘર્ષ વધ્યો છે. વિડંબના એ છે કે ખેડૂત સંગઠનોમાં તેમની માંગણીઓ અને ઘણા મતભેદો છે. જો બધા સંગઠનો અરજીના મુદ્દા પર એક થાય તો અને કેન્દ્ર સરકાર પર દબાણ લાવ્યા હોત તો કદાચ કોઈ અર્થપૂર્ણ ઉકેલ નીકળી શક્યો હોત. પરંતુ તેનાથી વિપરીત ખેડૂત સંગઠનો એકબીજા સાથે લડતા રહ્યા. આ જ કારણ છે કે ખેડૂત સંગઠનો માટે ઘટતા જતા જાહેર સમર્થનોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કડક વલણ અપનાવ્યું છે.